અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં ભારે વરસાદ થયો તો વડેરા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। પ્રથમ વરસાદમાં જ નદીમાં પૂર આવતા પાણીની સમસ્યા હલ થશે। અમરેલીના જાફરાબાદમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। જાફરાબાદના લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રીમાં વરસાદ થયો। રાજુલા તાલુકાના ચૌતરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચૌતરા ગામની રાયડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ, જેમાં સ્થાનિક પરિવારના 35 પશુ તણાતા લોકો મદદ માટે ઉમટી પડ્યા હતા। પશુને બચાવવા ગયેલા લોકો તણાતા મહા મુસીબતે બહાર કઢાયા હતા। 2 કલાક બાદ પણ વહીવટીતંત્ર પહોંચ્યું નથી। તો અમરેલીના વડિયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। વડિયા, મોરવાડા, ખડખડ સહિતના ગામોમાં વરસાદ થયો। શહેરના રસ્તાઓ પર વહેતા વરસાદી પાણી દેખાયા અને લોકોને સહ્ય ગરમીમાંથી અને ઉકળાટમાંથી પણ રાહત મળી છે। ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે। અમરેલીના બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। રફાળા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસરમાં વરસાદ વરસ્યો અને વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતો ખુશખુશાલ છે। ખેડૂતો હજી પણ વાવણી લાયક વરસાદની રાહમાં છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। પાટી માણસા, મોટા માણસા સહિતના ગામોમાં વરસાદ ધોધમાર વરસતા નદી નાળા છલકાયા। સૂકા ભટ્ટ ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ છે।